નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના બપોરના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. બપોરે એટલા માટે આપણે મળ્યા છીએ કે આજે રવિવાર છે, રવિવારે રજા હોય એટલે બધા જ સંકુલના બાળકો સંકુલની અંદર બપોરે પણ સાથે ભોજન લેતા હોય છે. સો પ્લીઝ સૌપ્રથમ તો આપ તમામ મિત્રોને એક અપીલ છે કે વિડીયોને શેર કરે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તમે કદાચ વિડીયો શેર કરેલો એવા લોકો સુધી પહોંચે જે લોકો અમને મદદરૂપ થઈ શકે. સૌપ્રથમ આજના ભોજનની વાત કરીએ તો આજનું જે ભોજન છે એ સુરતથી છે. હિરલબેન હિતેશકુમાર પટેલ તરફથી છે. ખાસ એમના પિતાશ્રી કિરીટભાઈ ગોરધનભાઈ પટેલના પુણ્યાર્થે આજનું ભોજન સંકુલના બાળકોને આપવામાં આવ્યું છે. સો એમનો આભાર માની લઈએ. થેન્ક યુ સો મચ કે તમે સરસ મજાનો સહયોગ સંકુલના બાળકોનો કર્યો છે, જેના ભાગરૂપે આજે સંકુલના બાળકો સરસ મજાનું બપોરે રવિવારે ભોજન લઈ રહ્યા છે. સો પ્લીઝ વિડીયોને શેર કરવામાં આવે. એના દર્શકો બતાવી દઈએ જેટલા પણ મિત્રો ધીરે ધીરે જોડાઈ રહ્યા છે. સો અમને અપીલ કે સો પૂરી છે, રીંગણ બટાકાનું સરસ મજાનું શાક છે, સાથે છે પાપડી છે, સાથે રાઈસ છે અને દાળ છે. સો સરસ મજાનું મેનુ છે અને દ્રશ્યો બીજા પણ તમને બતાવી દઈએ. અહીંયા પણ લાંબી લાઈન લાગેલી છે. સો બહાર પણ બધા જ મહેમાનો આવી ચૂક્યા છે અને ભોજન લઈ રહ્યા છે. અહીંયા આગળ લાંબી લાઈનો લાગી ચૂકેલી છે, તમે જોઈ શકો છો. તમે આજે વરસાદનો વેધર તો છે જ, પણ હવે સંખ્યાના ભાગરૂપે આપણે બીજી આવી રીતે જ મહેનત કરી શકીશું, કારણ કે બીજો કોઈ આપણી પાસે ઓપ્શન હાલ છે નહીં. જગ્યાનો ઘણો અભાવ છે અને આપણે તરત ખૂબ જલ્દી આપણે બીજું એક સંકુલ પણ બનાવવું જ પડશે, કારણ કે સંખ્યા દિવસે દિવસે ખૂબ વધી રહી છે. સો હવે એકમાત્ર ઓપ્શન્સ છે કે આવી રીતે આપણે મેનેજ કરીએ. સો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને આજના જે ભોજનના દાતા છે હિરલબેનનો અમે આભાર માનીએ છીએ. મેનુ તો તમે જોઈ લીધું. સરસ મજાના લાડુ છે, પૂરી છે, રીંગણ બટાકાનું શાક છે, પાપડ છે, રાઈસ છે અને મહેમાન પણ ઘણા બધા આવ્યા છે. તો મહેમાનના દ્રશ્યો પણ બતાવી દેજો. આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે. સો હિરલબેન બી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. યસ બેન, સુરતમાં ક્યાં રહેવાનું? અમરોલીમાં. અમરોલી એરિયામાં. તો અહીંયા તમને ઈચ્છા થઈ અહીંયા કરવું છે? પપ્પાની પાછળ એમ કે પુણ્યાર્થે અચ્છા, જમાડું છોકરાને. સુરતથી તમે સ્પેશિયલ જમાડવા માટે આવ્યા છો? સ્પેશિયલ. હા, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. સો એમના અમારા અલિન્દ્રાના પણ ઘણા બધા મિત્રો છે. અમારા મૂળ અલિન્દ્રા ગામના ઘણા બધા ચાહક મિત્રો, સપોર્ટર મિત્રો આવ્યા છે. યસ, અમારા યસ, શું નામ તમારું? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો સંકુલના બાળકોને ભોજન આપવા માટે. થેન્ક યુ. અમારા ગૌરાંગભાઈ આવ્યા છે. સો હવે તમને અંદર લઈ જઈએ જ્યાં બાળકો ભોજન લઈ રહ્યા છે. સો શેર કરતા જો અહીંયા લાઈવ રસોડું બી બતાવી દઈએ. અત્યારે જે પૂરી બનવાની કામગીરી ચાલુ છે. અમારા બધા જ રામ ગોડાઝ પરિવાર મસ્ત મજાની પૂરી, અમારા મોનિકા દીદી પૂરી બનાવી રહ્યા છે. ડોરેમલ બી પૂરી બનાવી રહ્યા છે. ઓહ પૂજા, સો પૂરી રસોડું ચાલુ છે, લાઈવ રસોડું ચાલુ છે, લાઈવ પૂરી તમે જોઈ શકો છો. સો થેન્ક યુ. તમે પણ ભોજનની અંદર આવી રીતે સહભાગી થઈ શકો છો, સહકાર આપી શકો છો અને તમારા સાથ સહકારથી જ સંકુલના તમામ બાળકો સરસ મજાનું ભોજન મેળવી રહ્યા છે. સો બસ આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. થેન્ક યુ. અહીંયા બોયઝ લાઇનમાં આવી ચૂક્યા છે અને ખાસ બીજી પણ ઘણી બધી વાતો કરવાની છે. સો પહેલાં ફરીવાર અપીલ કરી દઈએ કે વિડીયોને એક વખત શેર કરી દેવામાં આવે. તમારો શેર કરેલો વિડીયો કદાચ એવા લોકો સુધી પહોંચશે જેને મદદરૂપ પણ હશે. સો પ્લીઝ વધુમાં વધુ સુધી પહોંચાડવા માટે મદદરૂપ કરો. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ છે. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.
અને ઘણા બધા મિત્રો લાઈવમાં છે, કોમેન્ટ્સ કરી રહ્યા છે. તમે કોમેન્ટ પણ કરતા રહેજો. અમારું કપડવંજ બોલે અમારું રામગોડ આવી ગયું છે. હવે રામગોડાને આપીએ લાઈવ કરવા આપીએ. નમસ્કાર મિત્રો, મારું નામ છે ઈશા વંદે માતરમ. હું 11 સાયન્સમાં ભણું છું. આજે તમારી સાથે વાતો કરીશ. ચલો હું તમને મારી મિત્રો, મારી ફ્રેન્ડોને મળાવું. તમારું નામ શું? રોશની વંદે માતરમ. રોશની વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો? 12 સાયન્સ. સાયન્સમાં કેવું લાગે? સાયન્સ મજા આવે. કેટલા ટકા ધાર્યા છે? લાઈસો આવે. તમારું નામ શું? તમે કયા ધોરણમાં ભણો? 11 સાયન્સ. આપણે પરીક્ષા આવવાની છે ને? હા. કેવી તૈયારી ચાલે? સારી. હા. તમારું નામ? ડિમ્પલ. તમે કયા ધોરણમાં ભણો? હું અહીંયા ક્રોસ કરવા આવી છું. શેનો કોર્સ કરવાનો? સોશિયલ મીડિયા. તમને રહેવાનું કેવું લાગે? સારું લાગે. અહીંનું રહેવાનું, જમવાનું? સારું લાગે. ચલો હવે હું મારી ફ્રેન્ડને લાઈવ કરવા આપું. કરો ભાઈ. કોને કોને કેમ છો બધા? મજામાં જ હશો. અત્યારે બપોરના ભોજનનો ટાઈમ ચાલુ છે, તો તમે બધાએ ભોજન કરી જ લીધું હશે. મારું નામ છે નીલમ વંદે માતરમ. મેં 11 સાયન્સમાં ભણું છું. તો આપણે બધા જો વાતો કરીએ. કેમ છો? મજા કેવું લાગે અહીંયા? સારું લાગે. તમે આજના દાતા વિશે શું બોલવા માંગશો? હે, કેમ છો અંજલિ? મજામાં. આજના દાતા વિશે શું બોલવા માંગશો? આજના દાતા વિશે મને નથી ખબર. સેમ ટુ યુ. આજના દાતા છે? હાય જીયા. હાય, કેમ છો? બસ મજામાં. તમે? આટલી નર્વસ કેમ થાય છે? પણ બસ એમ એમ જ નર્વસ છે કે માઇક દેખીને? એવું જ કંઈક આવે. તો તમે આજના દાતા વિશે શું કહેવા માંગશો? મેં આજના દાતા વિશે કહેવા માંગીશ કે એમનો બહુ ખૂબ ખૂબ આભાર ને અમને ભોજન કરાવવા માટે. બસ બીજું કંઈ નહીં કે. ઓકે, તો તમે આવીને આવી મદદ કરતા રહેજો. અને જે દિવસે દાતા નહીં હોતા તે દિવસ અમે વ્યુઅર્સ ફેસબુક દ્વારા તમે પણ પોસ્ટિંગ કરતા રહો પૈસાનું. એટલે મીન્સ કે એક માણસ જો 50 રૂપિયા આપે તો બી 1000 વ્યક્તિ આવશે તો બી અમારું એક દિવસનું ભોજન નીકળી રહેશે. તો આપણે આગળ વાતો કરીશું. હાય કશિશ. હા બોલો, શું કહેવા? આજના દાતા વિશે તમે શું કહેવા માંગશો? થેન્ક યુ સો મચ, તમે અમને આજનું ભોજન આપ્યું. ઓકે, તો તમને મેનુ ખબર છે આજનું? આજનું હા ખબર છે. શું છે? પૂરી છે, રીંગણ બટાકાનું શાક છે, દાળ ફ્રાય છે, જીરા રાઈસ છે, પાપડ છે અને લાડવા છે. ઓકે, તો देखिए. લો ભાઈ, કેમ છો? મજામાં છે. બસ ચલો પકડો, હવે મજા કરો. કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી વંદે માતરમ અને કાલ સાંજના લાઈવ પછી આજે હું પાછી આવી રહી છું લાઈવ લઈને. તો અત્યારે બાળકો ભોજન કરી રહ્યા છે, તમે જોઈ જ રહ્યા છો, અને આ બાજુ છોકરાઓ ભોજન લઈ રહ્યા છે. તો હવે આપણે થોડાક બાળકો જોડે વાતો કરીશું. અને મેનુ તો તમે જોયું જ છે કે રીંગણ બટાકાનું શાક છે, પૂરી છે, સરસ મજાના લાડુ છે અને પાપડ અને જીરા રાઈસ દાળ ફ્રાય છે. તો બધા બાળકો એકદમ ખુશીથી જમી રહ્યા છે અને વાતાવરણ પણ તમે જોઈ જ રહ્યા છો તેમ વરસાદવાળું વાતાવરણ છે. પણ હવે આપણે થોડા બાળકો જોડે વાતો કરીશું. આપણે પીટીસીની વિદ્યાર્થીનીઓ જોડે વાત કરીશું. શું નામ છે તમારું? પિંજર વંદે માતરમ. તો તમને અહીંયા કેવું લાગે છે? મને અહીંયા સારું લાગે છે. સારું લાગે છે. તો તમને આજનું જમવાનું કેવું લાગ્યું? આજનું જમવાનું ખૂબ જ સારું છે. ખૂબ જ સારું છે. રોજેનું જમવાનું તમને ગમે છે? હા, રોજનું ગમે છે ને. ઘરની યાદ આવે તમને? ના, નથી આવતી? ના.
આપણે રોજે ઘણા બાળકોને પૂછીએ છીએ કે તમને ઘરની યાદ આવે છે, તે લોકો એમ કે એમ થોડી યાદો આવે, પરંતુ એમ અહીંયા એવું વાતાવરણ છે કે બાળકોને એમના ઘરની યાદ આવતી જ નથી. અને તમે જોઈ રહ્યા છો તેમ બધા એક જોડે જમે છે અને જોડે એક રૂમમાં રહે છે, ભણે છે, અને બસમાં પણ સ્કૂલે જાય તો એક એમ જોડે જ જાય છે. એમ બધા ભાઈ બહેન અને એકદમ ઘરના હોય તેવી રીતે રહે છે. અને વેકેશન પડતું હોય ત્યારે અહીંયા એવું અલાઉડ છે કે કોઈના ઘરે જવાય. એટલે હવે હું મારી ફ્રેન્ડના ઘરે જવાય, મારી બેન ને કોઈ એકબીજાને ફ્રેન્ડ નથી કીધું. એક પોતાની બેન માને કે કોઈ છોકરો હોય તો એ પોતાના ફ્રેન્ડને પોતાનો ભાઈ જ માને છે. તેથી એમ ભારતમાં એકતા વધે છે. ભારતમાં તો નહીં પણ અમારા સંકુલમાં તો એકદમ એકતા છે જ. અને તેની સાથે બાપુનો પણ સાથ છે. આજના દાતા જે હોય તેમને ખૂબ જ ધન્યવાદ કે અમારા માટે ભોજન અપાવ્યું છે અમને. અને બીજા ઓડિયન્સને પણ વિનંતી છે કે તમે કમસે કમ 100 રૂપિયાનું પણ દાન કરો અને અમને યોગદાન આપો. ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું યોગદાન આપો, જેથી અમારા બાળકો ભણી શકે. અને હવે આપણે થોડી હજુ છોકરીઓ જોડે વાતો કરીશું અને અમારા સંકુલ વિશે પૂછીશું. શું નામ છે તમારું? પાલ વંદે માતરમ. તમે પીટીસી માં ભણો છો, સેકન્ડ યર. તમને આપણું સંકુલ કેવું લાગે? બહુ મસ્ત. બહુ મસ્ત લાગે. તમે 2 વર્ષથી અહીંયા રહો છો? હા, 2 વર્ષથી રહો છો. તમને અહીંયાનું કેવું લાગે? બહુ સરસ. બહુ સરસ લાગે. બાપુ વિશે કઈ બોલવું હોય તો? બાપુ વિશે શું બોલે? બોલો. બોલે એટલું જ. તો બોલો ને, તમે પીટીસી વાળા તો એકદમ સરસ વક્તા છો. બોલો, તમે બોલો બાપુ વિશે. અલ્ફિસા દીદી બોલો. તને ઓળખતી? બોલો ને. પણ બધા રિસર્ચ કરતા હોય મારી જોડે. તમે બોલો બાપુ વિશે. બાપુ જે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે તેના લોકો સપોર્ટ કરે અને વધુ ને વધુ તેના ચાહક મિત્રો બને તેવું કાર્ય બને. અને નવો શબ્દ આવ્યો, સમાજ સેવા. તો અહીંયાના બધા બાળકોને એવું હોય છે કે કોઈ બાળક માંદું હોય ને તો તેની આજુબાજુના જે હોય તેઓ એમને સાચવે છે અને તેની કાળજી લે છે. અને એમ સ્કૂલ જતા બી કોઈ માંદું થઈ ગયું હોય તો તેને સંભાળ આપે છે, તેના માટે દવા લાવે છે. અને તેથી જ અહીંયા એકતા વધી રહી છે. અને સમાજ સેવાની વાત કરીએ તો બાપુ અમારા જેવા 1000 બાળકો, 200 વૃદ્ધો, અત્યારે વૃદ્ધાશ્રમ ખોલ્યું, પછી મહીપત પાઠશાળા, લાખો બેરોજગાર યુવાઓને હવે તેઓ રોજગારી આપી રહ્યા છે. હવે આપણે થોડી હજુ છોકરીઓ જોડે વાતો કરીશું. ભક્તિ, કેવું લાગે જમવાનું? સારું છે. અહીંયા કેવું લાગે તને? સારું લાગે. તું કેટલા વખતથી છે અહીંયા? પહેલું વર્ષ. એટલે 4 મહિનાથી છે. તો તને અહીંયા કેવું લાગે? એમ ઘરની યાદ આવે? નથી આવતી? સંજના, તું અહીંયા કેટલા વખતથી છે? બીજું વર્ષ. બીજું વર્ષ છે. તો તને કેવું લાગે? અહીંયા મજા આવે? હા. મજા આવે ખૂબ જ. હા. થેન્ક યુ. તો હવે આપણે છોકરીઓ જોડે તો વાત કરી, થોડાક છોકરાઓ જોડે પણ વાતો કરી લઈએ. શું નામ છે તમારું? યુવરાજ મંદિર. કયા ધોરણમાં ભણો? 8મા. 8મા ભણે. કેટલા વખતથી અહીંયા છે તું? આ બીજું વર્ષ. બીજું વર્ષ છે. તો તને પહેલા વર્ષથી સ્ટાર્ટિંગથી તું આવે તો તને અહીંયા કેવું લાગે? કમ્પ્લીટ હતું બધું. સારું. ગમે તને? ઘરની યાદ આવે? આવે પણ થોડી 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 આવે. એમ કેવું ચાલે છે ભણવાનું? કમ્પ્લીટ બધું. શું સપનું છે તારું? કંઈક બનવાનું. કંઈક બનવાનું, સમાજની સેવા કરવાની, એવું? એવું. સો કોઈ બી બાળકોને પૂછશો તમે તો એમ જ કંઈક બનશે, પરંતુ તેની જોડે સમાજની સેવા કરશે. અને લાખો તો નહીં, પરંતુ એનો જેટલી ક્ષમતા હોય તેટલા ગરીબ લોકોને કે જે જરૂરિયાતમંદ હોય તેમને મદદ કરશે. અને તે મદદથી એક માણસને મદદ કરે તેમ અમારા 1000 બાળકો 1000 માણસોને મદદ કરશે. એટલે ગુજરાત આગળ વધશે. અને ગુજરાત આગળ વધશે તો ગુજરાતના માણસો બીજા માણસોને મદદ કરશે. તેવી રીતે આખો દેશ વિકસિત થશે. અને અમારા બાળકોમાં એટલો પાવર તો છે જ કે તેઓ આવતા ભવિષ્યમાં આખા ભારતને સુવિકસિત ભારત બનાવી દેશે. અને હવે આપણે થોડીક મોટી છોકરીઓ જોડે વાતો કરીએ. શું નામ છે તમારું? એફીના વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો? 11મા ભણો. તો તમારું સપનું કહો મને. ટીચર બનવું છે. તો એક ટીચર શું કરે સમાજને? દેશના સેવા કરે. સેવા કરે. સમાજ સેવકની વાત કરીએ તો શિક્ષક પણ એક સમાજ સેવક જ છે, જે બાળકોને ઘડે છે અને તેમનામાં સારા સંસ્કારો લાવે છે, જેથી બાળકો આગળ શકે છે. જેમ કે નાનેથી બાળકોને સંસ્કાર જોઈતા હોય છે અને તેથી જ પહેલે
છોકરું બાલવાડીમાં જાય ત્યાં સુધી ટીચરથી હોય, એટલે ટીચર એમને સારી રીતે ઘડે છે, એમના સંસ્કાર લાવે છે, ભણવા સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે, જેથી બાળકો રોજિંદા જીવનમાં થતી પ્રવૃત્તિઓથી પણ પરિચિત થાય. અને હવે આપણે હેતવી જોડે વાત કરીએ. કેવું લાગે હેતવી? સંકુલ સંકુલ એમ તને અહીંયા હા, કેવું લાગે? મને બહુ જ ગમે છે. બહુ જ ગમે છે. તો લાઈક ઓકે, તો મારું નામ છે હેતવી વંદે માતરમ અને આજનું ભોજન તો તમે જોઈ જ લીધું હશે કે મેં નહીં બાકી જેટલાએ લાઈવ કરે ભોજન તો બતાવી જ દીધું હશે. તો આજે જમવામાં છે રીંગણ બટેકાનું શાક, પૂરી, લાડુ છે અને પાપડ, દાળ ફ્રાય, જીરા રાઈસ. તો હવે આપણે પહેલા થોડી ઘણી છોકરાઓ જોડે વાત કરી લઈએ. અહીંયા શું નામ છે તારું? કશુશ વંદે માતરમ. કેમ ભણે છે? 10માં. બોર્ડ કેવી ચાલે તૈયારી? સારી ચાલે. શું બનવું છે આગળ? હજુ વિચાર્યું નહીં, પાસ થઈ જશે ને? હા, કેટલા માર્ક આવશે? પાસ થાય તો ખબર પડે. એટલે કે તને પાસ થઈશ કે નહીં એમાં ડાઉટ છે? ના, થઈ જશે. તો પછી કેટલા વર્ષથી તું અહીંયા છે? અમાર બીજું વર્ષ. બીજું વર્ષે તો તારે સંકુલ કેવું લાગે છે? અહીંયા આગળ ઘર જેવું જ લાગે. ઘર જો તને કોઈ અંતર એમ કે તારે અહીં નહીં રહેવાનું તો તું શું કરે? અહીંયા આગળ જ રહું, જવાનું ના. તને કેવું લાગે? મને તો બહુ જ ગમે છે. તું કઈ જગ્યાએ સ્કૂલમાં જાય છે? રામપુર. રામપુર. સ્કૂલનો તને સ્કૂલમાં ગમે? સ્કૂલ કેવી છે? સ્કૂલ જોરદાર છે. ત્યાં આગળ ભણાવે બહુ સરસ, મેડમો સારા છે, બધું જ કમ્પ્લીટ છે. આપણે જેમ પ્રાઇવેટ સ્કૂલ હોય છે જેમાં હા, બધા ટેસ્ટ ને બધું હોય છે એવી રીતે તમારી સ્કૂલમાં હોય છે? હા, બધું છે. બધું હોય. હા. કેટલા માર્ક આવે છે તારે? એમાંથી 20માંથી 15 આવે, 16 આવે. વાહ, તો આવી જ મહેનત કરે, ચાલુ રાખજો. અને આપણે 10માં એવા ટકા લાવજો ને કે બાપુને ગર્વ થવો જોઈએ કે મારી છોકરીઓ આટલા સારા નંબરે પાસ થઈ. હા, થશે ને? કરશો ને સપનું પૂરું? પૂરું કરીશું. ઓકે, તો હવે આપણે થોડી ઘણી બીજી છોકરીઓ જોડે પણ વાત કરીએ. આ જે છે એ મારી જોડે મારા ક્લાસમાં જ ભણે છે જેનું નામ છે પલ્લવી. બોલો પલ્લવી, કેવી લાગે છે આ સંકુલ? સારું. કેમ બીતી વાત કરે છે? નહીં તને હું ખાઈ જવાની. તું 11 સાયન્સમાં છે ને? એ ગ્રુપ બી ના બી ગ્રુપ? શું બનવું છે આગળ જઈને? વિચાર્યું નથી હજી. બી ગ્રુપ કઈ મતલબ કે બી ગ્રુપ કેમ લીધું? અરે કોઈ એમ જ થોડી ના બી ગ્રુપ દે એટલે તો કઈ વિચાર્યું હશે ને? એટલે મેથ્સ ઓછું ભાવે એટલે બી હા, તો પછી કોમર્સ હતું, આર્ટ્સ હતું, એ કેમ ના લીધું? ડોક્ટર મીન્સ ડોક્ટર બનવું છે, એમબીબીએસ, બીએસસી કંઈક તો કરવું હશે ને? હા, એવી એક લાઈનમાં જવાશે હવે આગળ. અત્યારે કેવું ચાલે છે? સારું. ભાવે છે ને આપણી સ્કૂલમાં રહે? તો અહીંયા જે આપણે કીધું એ પ્રમાણે કે જે આ છોકરીઓ છે એક બી છોકરાને તમે કહેશો ને કે કેવું લાગે છે તો બધા એમ જ કહે છે કે મને સંકુલ બહુ ગમે છે. અને અહીંયાથી કોઈ છોકરું એમના પોતાના ઘરે જવા નહીં માંગતું. વેકેશન હોય ને તો બી અડધા છોકરાઓ અહીંયા જ રહે છે અને અહીંયા જ એમને ઘર કરતાં વધારે મજા એમને અહીંયા આવે છે આ સંકુલમાં. આ જગ્યા જ એવી છે.